તો મારી પાસે એવા આવ્યા હતા કે આ મોમેડીનું સાહેબ દિવ્યસ્થાન છે, એટલે ઓલા મસ્જિદમાં આપણને આને પડકારીએ કે નહીં, યાર હિન્દુ મુસ્લિમની નજરે જોવાનું બંધ કરો. દિવેલિયું એટલે દિવેલિયું, સાધુને જ આપવામાં આવે તો દિવેલિયું ન કહેવાય, મોટાભાગે સાધુ પાસે છે. જેને દેવક સ્થાન નિભાવ માટે થઈ અને પોતાનું ઘર નભે અને દેવક સ્થાન નભે એટલા માટે જે જમીન આપવામાં આવી એ દિવેલિયું મસ્જિદ માટે હોઈ શકે, મંદિર માટે હોઈ શકે. મોટા ભાગે શિવ મંદિર માટે થઈને જાજી જગ્યાઓ આપવામાં આવી છે, કારણ કે આટલી બધી બ્રાન્ચીસનો વિકાસ નહોતો ત્યારે મોટા ભાગે મુખ્ય મંદિર શું હતું? શિવ મંદિર. બાકી કોઈ પણ દેવસ્થાન માટે થઈને જે જગ્યા આપવામાં આવેલી હોય, પછી હિન્દુનું હોય ચાહે મોમેડિયનનું હોય, આવી જમીનને કેવી જમીન કહેવાય? દિવેલિયું. દિવેલિયું લેવાય નહીં, વેચાય નહીં, પણ વેચવાળો તો વેચવા નીકળે, લેવા વાળા લેવાય નહીં, એ શ્રી સરકાર જ થાય. આ બધી પ્રકારની જમીનો. ભૂદાન. ભૂદાનની આખે સમજવી પડે, એવી બધી હિસ્ટ્રી નથી કરવી, પણ જ્યારે અન્નની અછત હતી, જમીનદારોના કાયદા પાસેથી જમીન લેવાઈ ગઈ, ટોચ મર્યાદાથી જમીન લેવાય છે, છતાંય આપણી કેટલી જમીનો પડતર પડી રહેતી હતી, કારણ કે તેથી પાણી આવી રીતે આપણે પૂરું નહોતા કરી શકતા, ડીઝલ એન્જિન તો પોહાતાય નહોતા. તેદીની વાત કરું છું. આ બધી ડીઝલ આજે ક્યાં પોહાય છે? ઇલેક્ટ્રિક કાઢ નાખો, ડીઝલથી ખેતી કરતો ખબર પડે, કાંઈ વાહે વધે નહીં, તંબુ હોય, ઘટે પૈસા હે નાખવા પડે હામાં. તો તેની જમીનો આવી જે હતી એ એક્સેસ લેન્ડ જે છે, વિનોબા ભાવેના એક જ અવાજે જમીનો મળી દાનમાં, અને આ દાનમાં મળેલી જમીનો જે દાન માટે બીજાને આપવામાં આવે એ જમીન વેચી શકાય નહીં. આનું નામ ભૂદાનીઓ. વેચાઈ ગયું હોય તો પણ શ્રી સરકાર થાય. પૂજારીના પ્રતિનિધિ અને દેવસ્થાન ટ્રસ્ટની જમીન, દેવસ્થાનનું આખું ટ્રસ્ટ બને એવું જરૂર નથી કે દેવસ્થાન વ્યક્તિની આવે તેની વારસાઈ ચડે, પણ દેવસ્થાનના ટ્રસ્ટી તરીકે આપવામાં આવેલી હોય તો વારસાઈ ચડે નહીં. સમજાણું? પણ એક દેવસ્થાન તરીકેનો કાયદો જુદો છે, એનો જુદો અભ્યાસ કરવો પડે, એટલે એના હક જેટલા હોય પૂજા તરીકેના, એ પૂજા પાના અધિકાર એને મળે.